હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જમવાનો સ્વાદ અને ઘણો વધારે તેવો મરચાંનો સંભારો બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે 250 ગ્રામ મરચાં લઈ લઈએ અને મરચાંને આપણે પાણીથી ધોઈને સાફ કરી લઈએ અને ત્યારબાદ કોરા કરી લઈએ। અને હવે આપણે મરચાંને આવી રીતે રાઉન્ડમાં કટ કરી લઈએ। અહીં જે મોળી વેરાયટીના મરચાં આવે છે ને તેનો મેં ઉપયોગ કર્યો છે, પણ તમે તેની જગ્યાએ તીખા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીં બધા જ મરચાં સમારાઈ ગયા છે। તો હવે આપણે સંભારો વઘારવાની શરૂઆત કરીએ। તો તેના માટે એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી સફેદ તલ ઉમેરીએ અને ત્યારબાદ 1 ચપટી હિંગ ઉમેરીને વઘારને તૈયાર કરી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે વઘારમાં આપણે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં આપણે સમારેલા મરચાં ઉમેરી દઈશું અને તેને આપણે 2 થી 3 મિનિટ માટે આવી રીતે સાંતળી લઈએ। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ। હવે મરચાં એકદમ સરસ સંતળાઈ ગયા છે। તો આ સમયે 1 ચમચી જેટલું પાણી આવી રીતે હાથમાં લઈને છાંટી દઈશું, જેથી મરચાં થોડા સોફ્ટ થઈ જાય અને તે બળી ના જાય। હવે મરચાં થઈ ગયા છે। જો વધારે વાર આપણે ગેસ ઉપર રહેવા દઈશું ને તો હવે તે ભાંગવા લાગશે, એટલા માટે આવી રીતે મરચાં આખા હોય ને ત્યારે તેમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી મરી પાવડર, અડધા લીંબુનો રસ અને 3 ચમચી જેટલો સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 2 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને અહીં આપણો ચટપટો અને ખાટો મીઠો મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે। તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું। તો તૈયાર છે જમવાનો સ્વાદ અને ઘણો વધારે તેવો મરચાંનો સંભારો। તો એકવાર આ મરચાંનો સંભારો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।